તો રાજકોટ મર્ડર કેસમાં લાંબા સમયથી નાસ્તા ફરતા 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા। ક્રાઇમ બ્રાન્ચે જાવેદ મેમણ, મોહમ્મદ મેમણ અને મોહમ્મદ હુસૈન મેમણની ધરપકડ કરી છે। આરોપીઓએ અમદાવાદમાં એક હત્યા અને રાજકોટમાં ડબલ મર્ડર કર્યા હતા। તેમજ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ જુદા જુદા પોલીસ મથકમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે। આ બંને હત્યારાઓ સામાન્ય બાબતે માથાકૂટમાં થઈ હતી। આ આરોપીઓ પૈકી બે આરોપીઓ જાવેદ મૂસા કામદાર તથા મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા, નઝીર મહેમદ જાવેદ મૂસાભાઈ મેમણ બંને 2014માં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્ય જેલમાં હતા। ત્યારે તેઓએ 2017માં પેરોલજમ થયા હતા અને એ પેરોલજમ દરમિયાન તેઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડર કરેલ છે। હાલ આ ત્રણેય આરોપીઓને પકડી અને અમદાવાદ તથા રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવાની તજવીજ ચાલુ છે।